દર્શક મિત્રો નમસ્કાર. આજે અમે પવિત્ર ધામમાં જેને કહેવાય કે સમૂહ લગ્ન કરવા છે, ગાયોની પણ સેવા કરવી છે. લૂલી લંગડી ગાયો તેમની ગૌશાળાનું જે નિર્ણય લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અત્યારે લગભગ 30 દીકરીઓ અને 30 દીકરાઓના સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે. તો બાપુ આજે કેવી હરખની હેલી છે અને સમૂહ લગ્નનું આયોજન કેવું કરવામાં આવ્યું હતું અને સમૂહ લગ્નની આજની જે પરિભાષા છે કે લોકો આજે મને બહારગામથી જાન લઈને આવે છે, દીકરી વાળા આવે છે, દીકરા વાળા આવે છે. શું છે સમૂહ લગ્નની તૈયારી? સમૂહ લગ્નની તૈયારી તો ધામ ચોકાર છે અને બહુ સારો દિવસ ઉભો આવ્યો અમારા માટે કે અમારે આંગણે આવા મોગેરા મહેમાન આવ્યા અને પ્રસાદ લે અને રામા મંડળ છે એ પણ માણસે આનંદ કરશે. બિલકુલ. આજે 30 દીકરીઓ કે 29 દીકરીઓ અને 29 દીકરાઓનો જે પિતા બનવા જઈ રહ્યા છો કે ભાઈ આજે મારી દીકરીને હરખથી એમના લગ્ન કરાવવું, એને ઘરે બારે કરવું, તો આપણા મનને કેવો આનંદ થાય છે અને આ લોકો જે બધા એને સહકાર મળી રહ્યો છે તો કેવા મંદિરને કેવા દિલથી આપ આભાર માનશો? અમારે આનંદથી અમે ઉજવીએ છીએ અને માનો કે દીકરી દીકરા અમે ભણાવીએ તો મા બાપના દીકરી હોય એને અમે ફી રહેતા નથી, વિના મૂલ્યે અમે એને લગ્ન કરી આપીએ છીએ અને આનંદથી પૂરા એકાનું લઈને આવે છે. જે કાંઈ ફંડ ફાળો થાય કે જે કાંઈ આમાં વધારો સમૂહ લગ્ન કરતાં વધે એ અમે ગૌશાળામાં વાપરીએ છીએ. બિલકુલ. ખાસ કરીને જે સમૂહ લગ્ન તો થઈ રહ્યા છે બહુ સરસ છે, પણ જે રમાપીરનું આખ્યાન છે કે જે કહેવાય કે ગુજરાતભરમાં કે રમાપીરનું આખ્યાન ન થાય એવું એક મનથી અને દિલથી રમાપીર ભગવાનનું જેને કહેવાય કે પાઠ ભજવે છે, સગુણાબેનનું પાઠ ભજવે છે, જે એક બહુ સરસ તમને એમ લાગે કે હાજર હાજર રમાપીર ભગવાન જ છે અને આપણે એક રણુજા ધામ જેવું એક આપણે અહીંયા પ્રયાસ કર્યો છે. તો શું છે રામા મંડળ? એટલે કે રામદેવજીએ જ્યારે સમાધિ લીધી ત્યારે એણે કીધું હતું કે હવે હું આપોઆપ નહીં મળું, અંતરિક્ષમાં હું હાજરી આપીશ, જે પણ મારા ગુણગાન ગાય અને પ્રેમ ભાવથી ગુણગાન અને રામા મંડળ રમવી. એટલે અમને એમ લાગે કે રામા મંડળ દૂધ હાજર હોય. બિલકુલ. આપણે જેમ કીધું ભાઈ જે કાંઈ સેવાકીય પૈસા આવે એ મને લૂલી લંગડી ગાયો માટે કે ગરીબ દીકરીઓ માટે આપ જે મને કે મા બાપ વગરની દીકરી હોય તો એમની કાંઈ ફી લેવામાં નથી આવતી તો સેવાકીય પ્રવૃત્તિમાં એ પૈસા આપવા વાપરો છો. તો અત્યારે મને લગ્ન સરાનો સિઝન ચાલે છે ને બેન્ડ વાજા પણ ચલાવો છો, તો એ જે આવક આવે એ આપ શેમાં વાપરો છો? એ અમારે 350 અત્યારે ગાવું છે. લૂલી લંગડી, અપંગ, બીમાર ગાવું, ડૉક્ટર સ્પેશિયલ રાખી, દવા દારૂ બધી ટાઈમ ડૉક્ટર આવે, જે કાંઈ ફંડ ફાળો થાય અમે એ ગાવું માટે, નિરણ માટે, દવાઓ માટે અમે વાપરીએ છીએ. અને આ સમૂહ લગ્ન કરી તો અમે દાતાઓના સહયોગથી, જો કે મારે કોઈ પણ માગવું નથી, આપોઆપ બધા લખાવે છે અને હું દીકરીઓને દઉં છું. હું ઓમ નથી દેતો, મારું કાંઈ દેતો નથી, દાતાઓ તરીકે હું. બિલકુલ બિલકુલ. તો લગ્ન સરાની સિઝન છે તો મને બેન્ડ વાજાની કાંઈ જરૂરિયાત હોય તો આપની પાસે કેવી ટીમ છે ને એ જે કાંઈ પૈસા આવે મને લગ્નમાં એને પૈસા વાપરવા છે તો આ પૈસા આવે તો લૂલી લંગડી ગાયોને કે એમાં નિર્ણયપૂર્ણમાં કે દવા દારૂમાં કામ લાગે ને તો શું કહેશો આપ જાહેર જનતાને? જાહેર જનતાને એમ કહે છે કે અમે જે કાંઈ બેન્ડ વાજા અમારી 15 થી 16 જણાની ટુકડી છે, ગાઓને લાભાર્થે અને એ બેન્ડ વાજા વગાડે અને જે કાંઈ પૈસા આવે દાન રૂપી એ અમે ગૌશાળામાં અમે વાપરીએ છીએ. બિલકુલ. આખા વર્ષ દરમિયાન અમારે આપની વાર્ષિક દરમિયાન જે કંઈ સેવાકીય પ્રવૃત્તિ છે એ અમારા દર્શક મિત્રોને જણાવશો? દર મહિને અમારે ગાઉની સેવા જે કાંઈ પણ ફાળો થાય એ અમે ગાઉમાં જ વાપરીએ છીએ અને અમારા ગામ સમસ્ત અને અમારા દિનેશભાઈ ગુત્રિયા ટ્રસ્ટી અને એના સાથ સહકારથી અમે આ બધું હકાઈએ છીએ અને ઓછામાં ઓછા અમે 1 લાખ 1.5 લાખની આજુબાજુ અમારો પગાર થાય મહિને. બરાબર, એટલો ખર્ચ થાય છે. અને સ્પેશિયલ એક ડૉક્ટર એને પગાર આપીએ, દવા અમે અહીંથી રાખીએ. બરાબર. દર્શક મિત્રો, આજે મનોને ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે. મનોને 27 થી કે 29 દીકરીઓના સમૂહ લગ્ન થઈ રહ્યા છે અને દીકરાઓના પણ લગ્ન થઈ રહ્યા છે. તો ખૂબ આનંદની અનુભૂતિ થઈ રહી છે અને સાથે સાથે એક પવિત્ર ધામ બનવા જઈ રહ્યું છે કે જે અમરેલી જિલ્લાનું ગૌરવ કહેવાય, કુકાઓ તાલુકાનું ગૌરવ કહેવાય. તો એવા પરિસ્થિતિમાં આજે ખૂબ લોકો અહીં મેદની જોવા મળે છે.
સાથે સાથે રામાપીર ભગવાનનું જે આખ્યાન છે એ ખૂબ બહુ જોવા જેવું છે. તો પરિવાર સાથે આવો અને એક દર્શનનો લાભ લ્યો. તમને એમ લાગશે કે આ રણુજા છે તો ચોક્કસથી જેને કહેવાય કે હિન્દવાપીર આશ્રમ છે. અને કાંઈ પણ આપણે દાન દક્ષિણા આપવી હોય તો નિર્ગુણો પણ આપી શકો છો, રોકડ રકમ આપી હોય તો આપી શકો છો, ચેક આપો તો ચેક આપી શકો છો. તો ચોક્કસથી આ સંસ્થાને જેટલો સહયોગ દેવાય એટલો આપી શકો છો. અત્યારે 300 થી 350 ગાયો રાખવામાં આવી છે. એમનું પણ જેને કહેવાય કે નિરણ પૂરણની રોજની વ્યવસ્થા કરવી પડે એમ છે. રોજનો 5 થી 10 હજાર રૂપિયાનો પર ડેનો ખર્ચો થાય છે. એ બાપુના દાતાશ્રીઓના આશીર્વાદથી મળી રહે છે. અને ગાયોનું નિરણ પૂરણ ને વગેરે વગેરે જે કામગીરી કરવામાં આવે છે વાર્ષિક દરમિયાન, જેમ કે રામાપીરનું આખ્યાન છે, બેન બાજા વગાડવા કે સમૂહ લગ્ન કરવા કે રામાપીર ભગવાનનો જન્મદિવસ મનાવવો, એ કામગીરી રહે છે. એમએલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, હિન્દવાપીર આશ્રમ, જૂના વાઘણી. દર્શક મિત્રો નમસ્કાર. આજે અમે આવ્યા છીએ હિન્દવાપીર આશ્રમ, એટલે કે રામાપીરનું એક ધામ, રણુજા ધામ કહો કે વાઘણીયા ધામ કહો કે અમરેલી જિલ્લાનું ગૌરવ કહો, એ જસા ભગતનું ધામ કહેવામાં આવે છે. એ મને જે સતત એમને એક એવો વિચાર આવ્યા કરે છે કે ભાઈ મારે સમૂહ લગ્ન કરવા છે, મારે ગાયોને, લૂલું લંગડી ગાયોને એના ભરણપૂરણ માટે કંઈક ને કંઈક ચારો ગોતવા જતા હોય છે. પોતે પણ એમ કે ઘાસચારો વાઢવા માટે જતા છે. એક એને જેને કહેવાય કે ગાયોનું ગૌશાળા માટેની સતત ચિંતા કરતા હોય છે. તો એમાં સાથે સાથે એક વ્યક્તિ નહીં પણ આખું ગામ ને એમાંના જે દિનેશભાઈ જે હાલ કામગીરી કરી રહ્યા છે ટ્રસ્ટી તરીકે, કે જ્યારથી સંસ્થા ચાલુ થઈ છે ત્યારથી કામગીરી ચાલુ હોય છે. તો સમૂહ લગ્નની શું કામગીરી હોય છે, સંસ્થાનો રોજનો ખર્ચ શું છે સંસ્થાની જેને કહેવાય કે આજીવિકા. નમસ્કાર. જૂના વાઘણીયા બગસરા તાલુકાનો જિલ્લો અમરેલી, જ્યાં હિન્દવાપીર આશ્રમ અને ભક્તિધામ ગૌશાળા આજે 18 વર્ષ થયા, જેની સ્થાપના થઈ એને 18 વર્ષ થયા. અને અમારે અહીંયા સમૂહ લગ્નનું આયોજન એને આજે 15 વર્ષ થયા. જે સમૂહ લગ્ન તો અમે નિમિત્ત છીએ માત્ર. બિલકુલ. અમે કંઈ કરતા હોય એવું અમે નથી વિચારતા કે અમે કંઈક કરીએ છીએ. બાકી માત્ર નિમિત્ત છીએ. બાકી કરવાવાળો તો જે જગતનો વાત છે એ જ કરે છે. બિલકુલ. બાકી જેટલું થાય એટલું શક્ય એટલું અમે અમારેથી મહેનત કરી અને આ દીકરીઓને અપાવીએ છીએ. બિલકુલ. તો મને અત્યારે 2025 એટલે એમ કે આ નવું વર્ષ, અંગ્રેજી નવું વર્ષ ચાલુ છે, એમાં આપણે સમૂહ લગ્ન કર્યા. તો આવતા દિવસોમાં શું કાંઈ કરવા જઈ રહ્યા છો અને સંસ્થાની શું ડિમાન્ડ છે, શું ઘટે છે, શું કહેશો જાહેર જનતાને? જોકે 350 ગાવું એક સાચવવી હોય તો પણ માણસ નથી સાચવી શકતા. જ્યારે અહીંના અમારા ભગતજી છે, ઉઘાડે પગે પોતે કામ મહેનત કરવા જતા રહે છે. એવું નથી કે ગાદી ઉપર બેસી અને કંઈક પોતે છે એવું બતાવે. આખો દિવસ પોતે પણ મહેનત કરે છે અને આ સંસ્થાને ચલાવે છે. એમાં પણ એમનો પણ પૂરેપૂરો ફાળો છે. અને આગળ જતા એવું વિચારીએ છીએ કે આ સંસ્થા એક મોટું ધામ બની જાય. અમારો એવો વિચાર છે. અહીંયા લોકો અવિરત આવવા ચાલુ છે. અહીંયા અમે એમને માટે જમવાની પ્રસાદની વ્યવસ્થા પણ કરવા તૈયાર છે. હા, બિલકુલ. કોઈ પણ જીવ માટેની એક સેવા છે. પછી ગા હોય તોય ભલે, બળદ હોય તોય ભલે, બકરી હોય તોય ભલે. અમારા રોડ ઉપર કંઈ પણ એવું એક્સિડન્ટ થયું હોય કે ભાઈ બીમાર છે, એનો કોઈ માલિક નથી, તો અમે એને અહીંયા લઈ આવીને એની સેવા કરીએ. અમારો ધ્યેય માત્ર સેવાનો છે. બિલકુલ. ખાસ કરીને જે રામાપીરનું આખ્યાન થઈ રહ્યું છે તે લોકો એમ કે આજુબાજુના ગામમાંથી, અમરેલી જિલ્લામાંથી જોવા માટે ટોળા ઉમટી પડે છે કે એમની અંદર એક સુગુણાબેન સાક્ષાત જોવા મળે છે, એક રામાપીર ભગવાન સાક્ષાત જોવા મળે છે. તો આ સતત આપણો જે આ પ્રયાસ કરી રહ્યા છો કે રામાપીર ભગવાન છે, ધાર્મિક વાતાવરણ ઊભું કરી રહ્યા છો, એક સારો સંસ્કાર ઊભું કરી રહ્યા છો, ભાઈ મા બાપ વગરની દીકરીને પરણાવી, આ બધા જે આપ વિચારો કરી રહ્યા છો, તો બધા લોકોનો કેવો સાથ સહકાર મળી રહ્યો છે. આપણો જે ધર્મ છે ને સનાતન ધર્મ છે. બિલકુલ. અને સનાતન ધર્મની અંદર આવું જે કાંઈ આપણે આપણા ધર્મને બતાવીએ ને તો એ ધર્મનો વધારો થવાનો છે. એમાં લોકો આજે નાના બાળકોને ખબર નથી આપણા ગુરુ કોણ છે, આપણા બસ મા બાપ સિવાય, મમ્મી પપ્પા સિવાય ખબર નથી. જ્યારે આવા કાર્યક્રમ કરશું ને તો જ એમને ખબર પડશે કે આપણા દેવ છે, આપણા ભગવાન છે, આપણો આ ધર્મ છે. એને આગળ વધારવા માટે આ કાર્યક્રમ કરે ને એમાં જે યોગદાન આવે છે અને એ ખરેખર એક પવિત્ર દાન છે. બિલકુલ. દર્શક મિત્રો, દિનેશભાઈ ભૂતૈયા 15 થી 20 વર્ષથી આ જે સંસ્થા જ્યારથી ચાલુ થઈ ત્યારથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. અને તમે દર વર્ષે આવશો એટલે નવો ક્યાંક વિકાસ તમને જોવા મળશે. ગાઉનું પણ રક્ષણ કરે છે, ઘોડા છે, ભેંસ છે, પછી બળદ છે. અહીંયા જીવ માત્ર પરમાત્મા છે, દરેક જીવ. અને અહીંયા એક અન્નક્ષેત્ર પણ ખોલવામાં આવે છે. અહીંયા કોઈ દર્શનાર્થે આવ્યો હોય તો ભૂખ્યો ન જાય એ માટેની ખરીદી કરવામાં આવે છે. સતત હવન છે,
કે પછી ભગવાનનું એક સંસ્કારિક વાતાવરણ ઊભું કરવું, દીકરા દીકરીના સમૂહ લગ્નની ચિંતા કરવી, મા બાપ વગરની દીકરીઓની ચિંતા કરવી, એ સતત ને સતત આવું વિચારી અને અમરેલી જિલ્લામાં એક રણુજા ધામ જો પણ તો પણ ચાલે એવું જૂના વાઘણીયામાં હિન્દવાપેર આશ્રમમાં એક પરિવાર સાથે એકવાર આવો, એક તમને આનંદની મહેક જોવા મળશે, એક ધાર્મિક વાતાવરણ જોવા મળશે, એક સંસ્કારના સારા વિચારો જોવા મળશે. તો ચોક્કસથી પધારો. અને સમૂહ લગ્ન દર વર્ષે કરવામાં આવી રહ્યા છે. તો જે કાંઈ સહકાર ટેકો આપવો હોય તો આપી શકો છો. 300 થી 350 ભવ્ય ગૌશાળા છે કે એના માટે પાણીની વ્યવસ્થા, એના માટે નિરણપોળની વ્યવસ્થા, એના માટે પંખાની વ્યવસ્થા, એના માટે દવા દારૂની વ્યવસ્થા, આવું સતત ને સતત ચિંતા કર્યા હોય છે. અને માત્ર ને માત્ર બાપુ ખુલ્લા પગે ચાલી અને પોતે પણ કામ કરતા હોય છે કે હું બાપુ છું એવું નહીં, હું પણ એક સેવક છું, એવા વિચારો સાથે કામ કરી રહ્યા છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, હિન્દવાપીર આશ્રમ, જૂના વાઘણીયા. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી. મિત્રો નમસ્કાર. આ છે હિન્દવાપીર આશ્રમ એટલે કે જૂના વાઘણીયા. કુકાવાવથી જેને કહેવાય કે 5-7 કિલોમીટર થાય, બગસરાથી પણ 5-7 કિલોમીટર થાય, જેને કહેવાય કે રણુજા ધામ કહે તો પણ ચાલે, જૂના વાઘણીયા કહે તો પણ ચાલે, જથ્થા ભગતની જગ્યા કહે તો પણ ચાલે. તો આજે સમૂહ લગ્નની ચાલુ છે તે સમૂહ લગ્ન. તો અમરેલી જિલ્લાનું ઘરેણું એટલે કે તળાવિયાભાઈ દર વર્ષે એમની કંઈક ને કંઈક સેવા હોય છે. તો મને દર વર્ષે આપો સમૂહ લગ્નમાં આવી રહ્યા છે. તો કેવો આપને લાગી રહ્યું છે, શું અહીંયા સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે? આજે 6/1/2025ના રોજ ભવ્યથી ભવ્ય સંમેલનનું હિન્દવાપીર આશ્રમ અને ભક્તિધામ ગૌશાળા મોટા પાયે આયોજન કર્યું છે સમૂહ લગ્નનું. અને દરેક ભાવિ ભક્તો અહીંયા હાજર છે. અને બાપુ ગૌશાળા બહુ 300 થી 350 ગાયોની સેવા કરે છે. અને બાપુ જાતે જ ખેતી પણ કરે છે. અને બાપુ અહીંયા અન્નક્ષેત્ર પણ હકાવે છે. અને બાપુનો લોકફાળો જાજો હોય છે. બિલકુલ. ખાસ કરીને માનોને લૂલી લંગડી ગાયોની પણ જે કામગીરી થઈ રહી છે, ખાસ કરીને બેન્ડ બાજા પણ લગ્ન સ્થળમાં વગાડી રહ્યા છે. તો એમાં માનોને લોકોને આપ શું સંદેશો આપશો? ભાઈ બેન્ડ બાજાનું કેવું તો કોને કેવું, કે પછી માનો આપણા જન્મદિવસ હોય કે ગમે કાંઈ શ્રદ્ધાંજલિ હોય તો ગૌશાળામાં દાન દેવું હોય, તો નજીકના સમયમાં મકર સંક્રાંતિ આવી રહી છે, તો આપનો શું જાહેર જનતાને કહેવાનું થાય છે? આ હિન્દવાપીર આશ્રમ દ્વારા બેન્ડ વાજા પણ વગાડવામાં આવે છે. અને હરેક લગ્ન પ્રસંગે અહીંથી બેન્ડ વાજા પણ ના ઓર્ડર લેવામાં આવે છે. અને ગૌશાળાના લાભાર્થે જે પૈસા આવે એ ગૌશાળાના લાભાર્થે અહીંયા ઉપયોગ થાય છે. અને જે આ મકર સંક્રાંતિ ઉપર જે લોકફાળો થાય છે એ પણ ગૌશાળામાં ઉપયોગ થાય છે. દર્શક મિત્રો, આપણે તળાવિયાભાઈને સાંભળ્યું, એને હરખથી પોતાની વાતો દર્શાવી. અને જે હિન્દવાપીર આશ્રમના એકદમ પ્રેમી છે અને દર વખતે એમનું કંઈક ને કંઈક સેવા હોય છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, જૂના વાઘણીયા, હિન્દવાપીર આશ્રમ. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, અમરેલી.